सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। સોનીનો વિચાર આખી જિંદગી ધંધામાં જ હતો, એટલે એને મરતી વખતે પણ સોનાના ભાવ વધ્યા એમાં ધ્યાન ગયું. સ્મરણ જેવું આખી જિંદગી કર્યું હોય ને, અંતકાળે એનું સ્મરણ આપણને યાદ આવે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, મનુષ્યનું આયુષ્ય છે આમ નેમ પૂરું થઈ જાય છે. રાત્રિ નિંદ્રામાં, દિવસે વિલાસમાં, ધન કમાવામાં, ઉદ્યમ કરવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં જિંદગી ક્યાં વહી જાય છે એ જ ખબર નથી પડતી. નિદ્રયા રિયતે નક્તમ વ્યવાયે ન ચવાવય દિયાચાર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. રાજન, માનવ જીવનની છેલ્લામાં છેલ્લી પરીક્ષા છે ને એ મરણ છે. પ્રત્યેક ક્ષણે મનુષ્યએ મરણને યાદ કરવું જોઈએ. એક એક ક્ષણે માણસ મરતો જાય છે. સૂરજ ઉગે અને આથમે એમાં એની આયુષ્ય ધીમી ધીમી ખતમ થતી જાય છે. પોતાની ક્ષણે ક્ષણને સુધારી લે તો એનું મરણ સુધરે, એનું જીવન સાર્થક બની જાય. રાજા, જે માણસ પોતાના મરણને સુધારવા માટે ઈચ્છા રાખતો હોય ને, એ માણસે પોતાના મરણને યાદ કરવું જોઈએ. હું કાયમ રહેવાનું નથી, મારું મૃત્યુ થવાનું છે. મરણનું સ્મરણ કરશો એટલે મન તમારું સ્મરણમાં લાગશે, ધ્યાનમાં સ્થિર થશે. મન જો ધ્યાનમાં સ્થિર ન થાય ને તો એને મરણની બીક બતાવી જોઈએ. એક વૈષ્ણવ હતા. એકનાથ મહારાજના દર્શન કરવા માટે ગયા અને દર્શન કર્યા પછી કીધું કે મહારાજ, તમે તો 24 કલાક પ્રભુના ચિંતનમાં રહ્યો છો, પ્રભુનું ભજન કરો છો, જપ કરો છો અને તમારું મને 24 કલાક ઈશ્વરમાં લાગેલું રહે છે, એકાગ્ર રહે છે. મારું મન તો 24 મિનિટ પણ નથી રહેતું, પ્રભુ સેવામાં લાગતું જ નથી. બેઠો ત્યારે મારું મન ભટકે છે. મને કાંઈક મારું મન સેવામાં લાગે એવો ઉપાય બતાવો ને. મહારાજે કીધું કે જરૂર બતાવીશ, પહેલા તું એક વાત જાણી લે. શું? તમારું મૃત્યુ છે ને એ થોડાક સમયમાં છે. તમે થોડાક વખતમાં મૃત્યુ પામવાના છો. આવું એકનાથ મહારાજે પેલા વૈષ્ણવને કીધું. 7 દિવસ પછી તું મારી પાસે આવજે. અત્યારે તું જા અને પછી હું તને મનને વશમાં કરવાનો ઉપાય બતાવીશ. આમ વાત કરી. હવે કોઈ માણસને આપણે એમ કહી કે તમે થોડા દિવસમાં મૃત્યુ પામવાના છો, એની શું દશા થાય? પેલા ભાઈ તો બી ગયા, હોશ કોશ ઉડી ગયા.
અરે પ્રભુ, મારે હવે મરવાનું જ. ચટ ઘરે ગયા. બધું ધન હતું, બધાય પુત્રોને સોંપી દીધું, વિલ કરી નાખ્યું. બધાની ક્ષમા માંગે છે. મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. સંસારથી વિરક્ત થઈ ગયો. અને પછી ધ્યાન કરવા બેસે તો એનું ધ્યાન તરત લાગી જાય. એક બાજુ મૃત્યુની બીક, બીજી બાજુ ભગવાનનું ધ્યાન. ધ્યાન તો જ થાય જો આપણે મૃત્યુની બીક બતાવી શરીરને. તો 7 દિવસ પછી એકનાથ મહારાજ પાસે જાય છે અને કહે છે કે મહારાજ, મરણની એવી બીક લાગી છે મને. એકનાથજી કહે છે કે તમે 7 દિવસમાં શું કર્યું? અરે કે તમે કીધું છે કે મારું મૃત્યુ થોડાક સમયમાં થવાનું છે. એટલે મને બીકની, આ મૃત્યુની બીક એટલી બધી લાગી છે કે હું બધું છોડીને પ્રભુના ધ્યાનમાં લાગી ગયો છું. પ્રભુનું ધ્યાન કરતાં કરતાં મારું મૃત્યુ સુધરી જાય ને એવા આશયથી હું પ્રભુનું ધ્યાન કરું છું. એકનાથ મહારાજ કહે છે કે ભાઈ, મારા મનની એકાગ્રતાનું રહસ્ય એ જ છે. હું હંમેશા મારા મૃત્યુને યાદ કરું છું. મૃત્યુની બીક રાખીને સતત પ્રભુ ભજન કરી તો આપણું મન એકાગ્ર થઈ જાય. એટલે મારા મન છે ને એ વિષયો તરફ જાતું નથી. આ બધું છે ખોટું છે, મારે મૃત્યુ પામવાનું જ, થોડાક સમયમાં મૃત્યુ પામવાનું છે, એમ યાદ કરવું જોઈએ. તો જ સદાયને માટે શ્રી કૃષ્ણમાં મન એકાગ્ર રહે છે. મન છે એનાથી પ્રભુનું ચિંતન કરો. ઈયળ છે ને એ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બની જાય છે. એવી રીતે પ્રભુનું ચિંતન કરતાં કરતાં તમે પ્રભુમય બની જાશો. આને કેવલ્ય મુક્તિ કહેવાય છે. જેનું ચિંતન કરો એવા તમે બની જાઓ, તમે ખુદ પ્રભુ બની જાઓ. વૈષ્ણવાચાર્યો છે એ તો એમ કે છે કે અમારે કેવલ્ય મુક્તિ જોઈતી નથી, અમારે દ્વૈત રાખવું છે, અમારે સેવા ભક્તિ કરવી છે. સેવા ભક્તિ કરવા માટે સેવક અને શૈવ્ય, ભક્ત અને ભગવાન વચ્ચે થોડુંક અંતર રહીએ. અરે અમે ભગવાન બની જાય તો પછી સેવાનો અમને લાભ કેવી રીતે મળે? એટલા માટે જગતગુરુ શંકરાચાર્ય છે એ અદ્વૈત વાતનો વિરોધ કરે છે. દ્વૈત રાખવું છે મારે. જીવ જ જો ઈશ્વરમય બની જાય તો પછી ઈશ્વરના સ્વરૂપ દર્શનનો લાભ કેવી રીતે મળે? વૈષ્ણવોની ભક્તિની શરૂઆત દ્વૈતથી થાય છે. તો જ ભક્તિની શરૂઆત થાય. થોડુંક દ્વૈત હોવું જોઈએ. હું અને ઈશ્વર એમાં થોડોક અમારે બેને ફેર છે. હું ઈશ્વર નથી, મારે ઈશ્વરની ભક્તિ કરવી છે, સેવા કરવાની છે. પ્રેમપૂર્વક ભગવાનના સગુણ સ્વરૂપનું અમારે ગાન કરવું છે, સેવા કરવી છે. તો આ ભક્તિની શરૂઆત થાય. તો જ એના આરાધ્ય ભગવાન પ્રત્યે થોડીક આસક્તિ ઉત્પન્ન થાય. આસક્તિમાંથી ભગવાન પ્રત્યે વ્યસન થઈ જાય અને ભક્તને ભગવાનનું વ્યસન લાગી જાય. બસ આ રીતે ભગવાન અને ભક્ત વચ્ચે અદ્વૈત સધાય છે. ગૌરાંગ મહાપ્રભુ છે એ પણ ભક્તિ માર્ગના પુરસ્કર્તા છે. એવો ભગવાનને અને ભક્તને વચ્ચે થોડાક દ્વૈત ભાવને સમજે છે કે એવું જરૂરી છે. બેની વચ્ચે થોડુંક દ્વૈત રહીએ, અંતર રહીએ. અને ભગવાન અને ભક્ત વચ્ચે જુદાપણું હોય ને તો ભક્ત ભગવાનની સેવા કરી શકે.
ભક્તિને અંતે તો ભગવાન અને ભક્તો વચ્ચેનું અદ્વૈત જ સધાવાનું છે. ભક્તો ભગવાન બની જશે અને ભગવાન ભક્ત બની જશે. આ રીતે અદ્વૈત સધાશે. એકનાથ મહારાજે એક દૃષ્ટાંત આપ્યું હતું. રાવણે સીતાજીનું હરણ કર્યું અને અશોક વાટિકામાં રાખ્યા. રામજીના વિરહમાં સીતાજી રામજીનું અખંડ ધ્યાન કરે છે, સ્મરણ કરે છે. ધ્યાનમાં એટલા બધા લીન બની જાય છે કે એ પોતે ભૂલી જાય છે કે હું સીતા છું. આટલું બધું ધ્યાન લાગી જાય. એકવાર ત્રિજટાને કહે છે કે મને એવું સાંભળ્યું છે કે ઈયળ છે ને ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બની જાય છે. તો હું સદાય રામનું ચિંતન કરું છું તો હું રામ તો નહીં થઈ જાઉં ને? હું રામ થઈ જઈશ તો શું થશે? ત્રિજટા કહે છે કે માતાજી, તમે રામરૂપ થઈ જાઓ એ તો પરમ સૌભાગ્યની વાત છે. જીવ છે એ બ્રહ્મરૂપ બની જાય, બ્રહ્મ જ થઈ જાય. એ તો જીવની કૃતાર્થતા કહેવાય. સીતાજી કહે છે તમારી વાત સાચી, પણ રામજીનું ચિંતન કરતાં કરતાં જો હું રામ બની જાઉં ને તો રામની સેવા કોણ કરશે? મારે તો રામની સેવા કરવી છે. મારે તો સીતા બનીને રહેવું છે. સીતા બનીને રહી અને રામજીની સેવા કરવામાં જે મને આનંદ આવે છે ને એ અવર્ણનીય છે. હું રામ બની જઈશ તો એ આનંદ મને પ્રાપ્ત નહીં થાય. મારે રામ નથી બનવું, મારે તો સીતા બનીને રામજીની સેવા કરવી છે. આ વૈષ્ણવોની ભક્તિ ભાવનાનો પડઘો છે. સીતાજીને ત્રિજટા કહે છે કે માં, પ્રેમ તો અનન્ય હોય છે. તમે જો સદાયકાળ રામનું ચિંતન કરશો તો રામજી પણ તમારું ચિંતન કરતા હશે ને? તો કે હા. તો તમે સદાકાળ રામનું ચિંતન કરશો તો તમે રામ બની જશો અને રામ છે એ સદાયકાળ તમારું ચિંતન કરે છે તો એ સીતા બની જશે. આવી રીતે રામ અને સીતાની જોડી જગતમાં કાયમ માટે રહેશે. ભક્ત જ જો ભગવાન બની જાય તો ભગવાન છે એ ભક્ત બની જાય અને ભક્તિ કાયમ રહે. ભાગવત છે એમાં આવું બતાવ્યું છે. ભાગવતી વૈષ્ણવો દ્વૈત દ્વારા અદ્વૈતની પ્રાપ્તિ કરે છે. વૈષ્ણવો છે એ દ્વૈત રાખે છે કે હું અને ભગવાન નોખા છીએ. નોખા હોય તો ભગવાનની ભક્તિ થાય. એમ કરતાં કરતાં અદ્વૈત સાધી લે છે. અદ્વૈતની પ્રાપ્તિ થઈ જાય પછી એ કાલ્પનિક દ્વૈત રાખે કે હું તો નોખો જ છું એનાથી. અદ્વૈત થઈ જાય પછી તમારે સેવા પૂજા કાંઈ કરવાનું ન હોય, પણ તમે એમ માની શકો કે હું એનાથી નોખો છું. એટલે એ ગોપી ભાવે કનૈયાને ભજી શકે. ગોપીઓ એમ કહે છે કે અમારે કૃષ્ણ નથી બનવું, અમારે તો કૃષ્ણને પામવા છે. ગોપી રહીને અમારે કૃષ્ણની સેવા કરવી છે. આવું કાલ્પનિક દ્વૈત એ સાચું દ્વૈત ન બની જાય એ જોજો. ભક્તને ભગવાન બનવું નથી પણ ભક્ત જ બની રહેવું છે અને ભક્ત બનીને સદાયકાળ ભગવાનની ભક્તિ કરવી છે. આવો દ્વૈત ભાવ રહેશે ત્યાં સુધી તમારી ભાગવતી મુક્તિ શક્ય બનશે. પણ જો એ કાલ્પનિક દ્વૈત સાચું બની જાય અને ભક્ત પોતે જ દેહાભિમાન રાખીને દેહથી પોતે ભગવાનથી જુદો છે એમ માનવા લાગે તો એનું પતન થાય. દેહાભિમાનને છોડવું જોઈએ. દેહાભિમાન છે ને એ ભક્તિમાં બાધક છે. હું દેહ નથી, હું દેહથી પર છું, હું શુદ્ધ આત્મા છું. હું પરમાત્મા જેવો જ શુદ્ધ છું પણ પરમાત્મા નથી. આ દ્વૈત ભાવ રહ્યા. દેહાભિમાનની વાત આપણે પછીના ભાગમાં કરશું. આજની કથા પ્રભુના ચરણોમાં સમર્પિત કરી. ઓમ નમો ભગવતે
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.